નમસ્કાર મિત્રો, એનવીકે સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં ગાલા અસાઇનમેન્ટ 2026 ના પ્રશ્નપત્ર છે એમાં ક્વેશ્ચન પેપર એટલે કે પ્રશ્નપત્ર નંબર 6 માં સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે ધોરણ 10 ના WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો મોબાઈલ નંબર 7862884436 આ મોબાઈલ નંબર પર મેસેજ કરી અને ધોરણ 10 મોકલી દેજો, જેથી કરીને તમારા ધોરણ 10 ના ગ્રુપમાં તમને અમે એડ કરી દેશું, જેમાં તમામ વિષયના મટીરીયલ જેવી કે પીડીએફ એમાં એમસીક્યુ સોલ્યુશન, ડાઉટ સોલ્યુશન તમામ સોલ્યુશન એ ગ્રુપમાં આપણે મૂકીશું। ચાલો વિડિયોની શરૂઆત કરીએ। સેક્શન બી માં 25 થી 37 પ્રશ્નો લખવાના છે, એમાં કોઈ પણ 9 પ્રશ્નો લખવાના આપેલા હોય એમાંથી અને બધા જ પ્રશ્નોના 2 માર્ક। 25મો પ્રશ્ન, વિઘટન પ્રક્રિયા એટલે શું? એક ઉદાહરણ આપવાનું છે। જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે। ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહે છે। એનું એક ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ, કેલ્શિયમ કાર્બોનેટ, એને ઉષ્મા એટલે કે ગરમ કરવામાં આવે તો બને શું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ બને, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે। 26મો પ્રશ્ન, મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। તો કે બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુઓના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે। દાખલા તરીકે બ્રાસ એટલે કે પિત્તળ, બ્રોન્ઝ અને સરસ મિશ્ર ધાતુમાં ફક્ત ધાતુઓ છે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુમાં ધાતુઓ ઉપરાંત અધાતુ પણ હોય છે। સ્ટેનલેસ સ્ટીલમાં Fe એટલે આયર્ન, Na એટલે નિકલ, Cr એટલે ક્રોમિયમ અને C એટલે કાર્બન, આ બધા જ ધાતુઓ, આ બધા જ તત્વોનો ઉપયોગ મિશ્ર ધાતુમાં એટલે કે સ્ટેનલેસ સ્ટીલમાં થયેલો હોય છે। 27મો પ્રશ્ન, લસિકા એટલે શું અને તેના કાર્યો જણાવો। તો કે લસિકા એટલે શું એનો જવાબ જોઈએ પહેલા। લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે। કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો પર કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન, રુધિર કોષો, પેશીકોષોના અવકાશમાં આવે છે। આ રીતે લસિકા નિર્માણ પામે છે। લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે। બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકાઓમાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે। અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે। આ થઈ ગયું લસિકા એટલે શું એનો જવાબ। હવે જોઈએ લસિકાના કાર્યો। તો કે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે। બીજું કાર્ય, બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલવાનું કાર્ય કેનું છે? લસિકાનું। 28મો પ્રશ્ન, તફાવતના બે મુદ્દા લખવાના। અહીંયા તંતન આપેલા છે મિત્રો, તમે પરીક્ષામાં 2 લખશો તો પણ પૂરા માર્ક મળી જશે। પહેલો, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં। તો એમાં અલિંગી પ્રજનન પહેલા જોઈએ। તો કે આ પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં તો કે આ પ્રજનનમાં બે વિજાતીય સજીવના જનનકોષોના યુગ્મન દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે। અલિંગી પ્રજનનમાં સજીવની જાતિ કોઈ સાથે કોઈ નિસ્બત હોતી નથી, જાતિ હારે કોઈની નિસ્બત ના હોય, જ્યારે લિંગી પ્રજનનમાં સજીવ ઉભયલિંગી અથવા તો બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે। અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે, આથી આનુવંશિક લક્ષણો બદલાતા નથી, જ્યારે લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિનું જનીન બંધારણ પિતૃ સજીવો કરતા અલગ પડે છે, આથી આનુવંશિક લક્ષણો બદલાઈ જાય છે। 29મો પ્રશ્ન, ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણ હોઈ શકે? તો કે ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કારણો નીચેના। પહેલું, અનિશ્ચિત ગર્ભધારણ રોકવા માટે। બીજું, માનવ વસ્તીના નિયંત્રણ માટે। ત્રીજું, જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે। આ બધા એના કારણ હોઈ શકે છે, જેથી કરીને ગર્ભ નિરોધક યુક્તિઓ અથવા તો સાધનો અપનાવે છે। 30મો પ્રશ્ન, ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે?
તો કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું સૌથી ઓછું પ્રકીર્ણન થતું હોય છે તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે એટલે કે વાતાવરણ ક્યારેક ધૂંધળામણું હોય ધુમ્મસ હોય તો પણ જો લાલ રંગનું સિગ્નલ હશે તો એનું પ્રકીર્ણન વધારે થતું હોવાથી એના સિગ્નલ હોય બધાને દેખાઈ શકે 31મો પ્રશ્ન વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના બનાવવામાં ન આવતા તેને બદલે મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે તો કે તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીના કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુને એટલે કે શુદ્ધ ધાતુના બદલે નિક્રોમની મોટા ભાગે નિક્રોમની હોય બનાવવાના કારણો નીચે મુજબ છે પહેલું મિશ્ર ધાતુની દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુ કરતાં પણ ઘણી વધારે છે એટલે એની અવરોધ જેમ વધુ એમ શું થાય વધારે ઉષ્મા ઉત્પન્ન કરે એટલે કે તાપીય અસર વધારે ઇફેક્ટિવ હોય બીજું મિશ્ર ધાતુ ઊંચા તાપમાને હોય છે એટલે કે 800 સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય છે ત્યારે ત્વરિત ઓક્સાઇડ એટલે કે દહન પામતી નથી એટલે વધારે ઉષ્મા એમાં ઉત્પન્ન થઈ જાય તો વધારે ગરમ થાય તો પણ એ દહન ના પામે જેથી આપણે બચી શકીએ મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે એટલા માટે એને મિશ્ર ધાતુ એને એ સાધનોને બધાને મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે 32મો પ્રશ્ન 25 ઓહમ આયા મિત્રો એકમ નથી લખેલો પણ પાછળ ઓહમ આવશે 25 ઓહમ અવરોધ ધરાવતા વિદ્યુત બલ્બ અને અજ્ઞાત અવરોધ R1 એ પરિબળમાં 12 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં ખાસ ધ્યાન રાખજો શ્રેણીમાં જોડેલા છે જો વહેતો વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર હોય તો અજ્ઞાત અવરોધનું સૂત્ર શોધો એટલે R2 આપણે શોધવાનો અથવા R1 જે પણ ગયો હોય ટૂંકમાં બીજો અવરોધ આપણે શોધવાનો છે તો ઓહમનો નિયમ તમને ખબર હશે V બરાબર IR તો I જોતો હોય તો શું થાય તો કે V ના છેદમાં R પણ R કયો સમતુલ્ય અવરોધ ટોટલ અવરોધ તો I આપણે આપેલો છે કેટલો આપેલો છે 0.4 જ્યારે V કેટલો આપેલો છે 12 વોલ્ટ અને R સમતુલ્ય અવરોધ શ્રેણીમાં એટલે બે અવરોધનો શું થાય સરવાળો એટલે R1 R2 R1 કેટલો છે તો કે 25 ઓહમ અને R2 આપણે ગોતવાનો એટલે R1 કીધો છે અને 25 આપણે આપેલો છે એટલે એક અવરોધ આપણે ગોતવાનો છે અહીંયા R + 25 ને સામે ગુણો એટલે R1 અને અથવા તો 0.4 ને છેદમાં આવવા દો તો છેદ ઉડશે એટલે કેટલા થશે 30 R1 + 25 ઉપર જશે હવે આપણે R1 જોઈ છે તો 25 આ બાજુ આવ્યું એટલે થઈ જાય -30 - 25 એટલે 5 ઓહમ આપણે જે અવરોધ જોતો હતો એટલે કેટલો ઓહમ આવશે 5 ઓહમ અવરોધ મળે છે 33મો પ્રશ્ન બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી ક્ષેત્રીય રેખાઓ મિત્રો આપણે હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ કેમ ક્યારે છેદતી નથી હોય તો ગોળાકાર સ્વરૂપે એક પછી એક પણ ક્યારે અંદર પણ છેદતી નથી આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરીને મેળવી શકાય છે જો બે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો તેનો અર્થ એ થાય કે છેદ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ હોય જે શક્ય નથી ચુંબકીય ક્ષેત્રની હંમેશા દિશા એક જ હોય જો છેદી જાય તો એનો મતલબ એવો થયો કે બે બાજુ દિશા કહેવાય કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ અવકાશમાં આપેલા બિંદુ એ સદિશ રાશિ છે તેથી તેને માત્ર એક જ દિશા હોઈ શકે અથવા આપેલા બિંદુએ ધ્રુવ અથવા ઉત્તર દક્ષિણ પર લાગતું પરિણામી બળ માત્ર એક બ્રિજ દિશામાં જ હોય છે એટલે એક જ દિશામાં હોય છે 34મો પ્રશ્ન થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય સમજાવો એટલે કે આપણા કેવા કાર્ય કરવા જોઈએ જેથી આપણા ઘરગથ્થુ એટલે આપણા ઘરના કચરાનું ઉત્પાદનો જે ઉત્પન્ન થતો હોય કચરો એને ઘટાડી શકાય તેમાં ઘણા બધા મિત્રો તમે પણ અન્ય લખી શકો છો પણ સામાન્ય છે એટલા અહીંયા લખેલા છે પેકિંગ ને ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા જોઈએ એટલે કે આપણે જે પોલિથીનની બેગ લઈએ છીએ એ ના લેવી જોઈએ રેઝર પેન વગેરે જેવી વસ્તુઓ વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી એકવાર ઉપયોગ કરી ફેંકી દેવાય તેવી વસ્તુનો ઉપયોગ ટાળવો એટલે કે જે ઓલી રિફિલ વાળી પેન હોય એનો ઉપયોગ કરવો જોઈએ ત્રીજો પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોથી એટલે કે નેપી પેડ વાપરવા જોઈએ યુઝ એન્ડ થ્રો વાળા ન વાપરવા જોઈએ ચોથો વસ્તુ ભરવાની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી જોઈએ જેથી કરીને આપણે એને ફેંકી દઈએ તો
ફેંકી ના દેવી જોઈએ અને એનો કચરો ઓછો થાય. પાંચમું, પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી જોઈએ, જે આપણે મોબાઈલમાં હોય અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણમાં બેટરી હોય એ ફરી ચાર્જ થાય એવી વાપરવી જોઈએ, નહીં કે યુઝ એન્ડ થ્રો વાળી. હવે જોઈએ 35મો પ્રશ્ન. સમજાવો, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી હોય, કેમ ક્યારેય બંને દિશામાં વહેતો નથી? તો એનો જવાબ, નિવસન તંત્રમાં સૌર ઉર્જાનો પ્રવેશ લીલી વનસ્પતિ વડે થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય છે. લીલી વનસ્પતિ એ પ્રાપ્ત કરેલ ઉર્જા સૂર્ય તરફ પાછી ફરતી નથી, પરંતુ લીલી વનસ્પતિમાંથી ઉર્જાનું વહન ઉપરના પોષક સ્તરમાં થાય છે. હવે તૃણાહારીએ પ્રાપ્ત કરેલ ઉર્જા લીલી વનસ્પતિમાં પાછી ફરતી નથી, કારણ કે વનસ્પતિમાંથી એને જે ખોરાક ખાતું હોય એમાંથી ઉર્જા મળી જાય, એ ઉર્જા પાછી થોડી વનસ્પતિને આપી શકે છે. આમ ઉપરના પોષક સ્તરમાં વહન પામતી ઉર્જા નીચેના પોષક સ્તરને પાછી ફરતી નથી. પછી શું થશે? તો કે તૃણાહારી જે પ્રાણી ખાશે એ ઉર્જા મેળવી લેશે. તૃણાહારીને કોણ ખાશે? માંસાહારી પ્રાણી ખાશે. આથી નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી જ હોય છે. ચાલો એના પછી આપણે સેક્શન બી નો લાસ્ટ પ્રશ્ન, 37મો પ્રશ્ન. કારણ આપો, વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે. શા માટે એને અર્થિંગ કરવું જ જોઈએ? તો કે વિદ્યુત સાધનમાંથી લીક થયેલા વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધોવાળો વહન પથ અથવા તો વાહક પથ પૂરો પાડે છે, અને તેથી વિદ્યુત સાધન વાયરને વિદ્યુત શોકથી રક્ષણ મેળવે છે. એટલે કે અર્થિંગ કરેલ હોય તો જો ક્યારેય શોર્ટ સર્કિટ થાય તો એ બધો જ વિદ્યુત પ્રવાહ વધારાનો ક્યાં વહી જાય? જમીનમાં વહી જાય. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ, પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે. કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડાયેલા વાયરનું અવાહક આવરણ પીગળી જાય છે. પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે. આવા સાધનને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક એટલે કે ચોટ લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે છે. આને નિવારવા વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જ જોઈએ, જેથી કરીને કોઈ દુર્ઘટના આપણે મોટી જાનહાનિ થાય નહીં. તો મિત્રો આપણે ક્વેશ્ચન પેપર 6 નું સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આના પછીના વિડીયોમાં આપણે સેક્શન સી અને સેક્શન ડી નું સોલ્યુશન આપણે આ જ ચેનલમાં આવશે. ગણિતના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન આ ચેનલમાં આપણે અપલોડ થઈ ચૂક્યા છે. વિજ્ઞાનના પણ આજે તમામ અપલોડ થઈ જશે, અને હવે 1-2 દિવસમાં ઇંગ્લિશ, સમાજ અને ગુજરાતીના પણ ધીમે ધીમે આપણે વિડીયો આ ચેનલમાં જ અપલોડ થવાના છે. એટલે જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, અને તમને વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.